સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે બ્લોગની શરૂઆત થઈ ગયેલી છે. તો આપણે જઈએ હવે પ્રેસ ક્લાસ. નાઈ બાઈને પ્રેસ થઈ ગયેલા છે. તો જો આજે મમ્મીની જગ્યાએ બેન કપડાં ધોવે છે. તો ચાલો આપણે બતાવીએ. તો આપણા ટેણીભાઈ ત્યાં કામ કરે. જો દેખાય એ જો જોશે જ નહીં ને. જોયું. તો જો ચા પાણી તો બધા થઈ ગયા. પેલા ટાઈમ જોડે સવાર 9 વાગ્યા જ 9 વાગી ગયા એટલે 5 મિનિટ ઘડિયાળ આગળ છે. કોફી તૈયાર થાય જ આપણી. ચા પેલી જમી ચા પાણી થઈ ગયા પા. ચા પાણી થઈ ગયા. હવે કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ને આમ ખવા જ ને હવે. હા તો આપણે કેળ ગયો કેળ જતો રહ્યો કામે. હવે આપણે ચા પાણી કરીને સીધા નીકળીએ કામે. ચલો. તો ગાઈસ જોઈ લો, આજે નાસ્તામાં છે બાજીનો રોટલો, અડધરવાળું કોફી અને આ બધા ટોસ્ટ છે, કાંટી હતી ને બધું છે. તો ચાલો આપણે પી લઈએ ને પછી જઈએ મંદિરે જવા બધા કામ. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ગાઈસ આપણે કામે આવી ગયેલા છે. હવે કાચવાનું કામ ચાલુ જ છે. અને આજે આ કાલે બાથરૂમનું તરિયું લગાવો ને તો એમાં નીચેના પત્તા લગાવવાના. અને આ બાથરૂમનું કામ પતી જાય પછી આપણે નીચેના બાથરૂમનું કામ પતાવવાનું છે. એટલે પહેલાં 2 બાથરૂમ ક્લિયર કરવાના છે આપણે. બરાબર, ચલો. શું કાંઈ જોઈ લો, આ બાથરૂમ રેડી થઈ ગયો. જારી બેહી ગઈ, ફોર્ચ્યુનર કામ બધું પતાવી દીધું. જોઈ લો ચાલો, સાફ સફાઈ બાકી. હવે આપણે 12:30 થયેલા છે. તો જવાનું છે દવાખાને વાઈફને લઈને ડ્રેસિંગ કરાવવા માટે. તો આપણે જઈએ હવે અને જઈને એવું કહીશ કે તું પતાવીને આવજે. જાય જો આપણા ભાણાભાઈ એના ભાઈબંધ સાથે મેચ રમે. જો આ છે મોટી ખતરનાક ખોપડી, કશું જ વાગવાનું જ આ લે એને તો બોલ રહ્યો. સો ગાઈસ આપણે આવી ગયેલા છે હવે ખાવા. 2:30 વાગી ગયા જોઈ લો. ને આજે છે વટાણાનું શાક, ભાત ને રોટલી. તો ચાલો આપણે ખાઈ લઈએ ને પછી જઈએ પાછા કામે. ચલો. પપ્પા સૂઈને ઉઠા જોઈ લો. જો શ્રીખંડ જોઈ લો આપણો એ તો ભાઈ આપણો બ્લોગ જો જ કાલ વાળો છે વિડીયો છે ને આપણા દક્ષુ સીધેલા છે. હા જો લાગે છે આપણે આપણા વિડીયો કેવો લાગે છે ભૈયા? બતાવો તો મને જોવા દે. તો કાંઈ જો લો આપણા હા તો દક્ષુ આવો જો. આ ગઈકાલ વાળો બ્લોગ છે ને આજે જો જવા. સો ગાઈસ જોઈ લો, આ બધા ગાબડા જ કરવાના છે આજે. તો એવું લાગે છે આ બધું પરચુરણ કામ.
લો તો કામ જોઈને છે ને હસવું આવે છે. કરવું જ પડે, કંઈ શું કરવાનું. પૈસા લાઈફમાં વાનો બધાને હું કહું છું, લાઈફમાં જ્યાં સુધી પૈસા ના થાય ને ત્યાં સુધી બહેન તમે મહેનત કરજો. પૈસા જ કમાવજો પહેલાં, તો જ તમારી બહેને વેલ્યુ રહેશે, નહીં કે કોઈ તમારી વેલ્યુ નહીં કરે. બરાબર? એટલે મેન પૈસા કમાવજો તમે, તો જ તમારી બજારની અંદર ઇજ્જત થશે. જો પૈસા છે નહીં તો કેવું કામ કરવું પડે દેખો છે ને. કચરો જાતે વારવાનો, તોડવાનું બધું જાતે, કામે બધું જાતે જ કરવાનું. એટલે કે પૈસા કમાવજો, કોન્ટેન્ટ ક્રિએટર બનજો મહારાજા. ગાઈસ જોઈ લો, છેલ્લો ટુકડો બાકી છે, ટાઈમ થવા આવે છે એટલે જઈને ઉતાવળ છે એટલે કામ પતી ગયું. જોઈ લો, પરચુરણનું જ કામ કરેલું છે આપણે, પાછું બીજું બાકી રહ્યું. જો હવે આ છેલ્લી ટાઈલ્સ લગાવીશ પછી જઈએ આપણે ઘરે. બરાબર? સો ગાઈસ આપણું કામ પતી ગયેલું છે, હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર? ગાઈસ આપણે હવે જઈએ છીએ ઘરે. છોકરાઓ કામ પતી ગયું છે. કેવું લાગુ છે આજે? મજા આવી કામને? હે જાય તો કશું બોલતો નહીં. જોઈ લો, આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા. બધા વિડીયો શેર કરવાનો લાગો. અત્યારે હું જોઉં છું આખા રસ્તે છે ને, હું વિડીયો ચાલુ રાખીશ. જો આપણને કોણ જોઈને હશે. કેવા છે જો બિટ્ટુનો ભેગો તો નાટું જો એક ના છે, એકને મજા આવે છે, એલાને શરમ આવે. જો હા બીજો નાટો જો, ખબર નહીં શું છે તને, મજા આવે કે નહીં મજા આવતી વિડીયો? બસ તો ભાઈ તને કેવું લાગે? તારું મજા જ છે તો કઈ ચાલ આવે. જો આટલા નાના થઈને મેચો રાખેલી છે. તો જો આ શું નામ લખું છે? આ પ્રિયાસ ખલાસી કોણ છે? તારું બેટ છે એવું? તો બેટ પર નામ લખી દેવાનું પાછું. તો જો લો ગાઈસ કેવું છે જો, આ છોકરો ના એનું બેટ જો, ને જો સ્પેશિયલ પાણીના જગ્યાએ લઈ જાય. બોલો સારું કહેવાય, આ સિસ્ટમ સારી છે. મને જ નતું આવું મળતું. તો જ્યાં ગાઈસ આપણે ઘરે આવી ગયા છે, ખાખરાને ચાલે છે. મમ્મી અમદાવાદ જઈને આવી ગઈ. એટલે પકડ વિડીયો ઉતાર. તું ઠંડી તારે પકડી રાખવાનું, હું દેખાવ બસ. અહીં નીચે પકડ, બસ ઉપર પકડ. આટલા નહીં દેખાતો તો કેમેરા આમ ફરવાનો, ફોન આમ ફરવાનો. મને આવું કરાય બાટલું તૂટી જાય તો દિવાળીલા મજા આવી પાણી લાગવાનું લે ચાલ હવે કશું નહીં કરવું. બોલ હવે. હે તો ગાઈ જો ઘરે આવ્યો અને તરત કામે સોંપાઈ ગયું. પાણી નાખી દો. અને પપ્પા તો છે નહીં, આજે કઈ ગયા લાગે છે. પપ્પા કઈ ગયા? હા બજાર. આજે સારું લાગુ લાગે છે. હા લાગે તો એવું. કેટલા વાગે આવી તું? તો 4 વાગ્યાની જો લો પતંગો સંધાય છો.
જો જીને પતંગ જોઈ હતી અહીંથી લઈ જજો જો પતંગ ચાલો 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 સો ગાઈસ થોડીક ભૂખ લાગી છે તો આપણે ખાઈએ છીએ શ્રીખંડ જોઈ લો ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે તો ખાઈ લઈએ પહેલાં ને પછી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ હવે કારણ કે ચાર્જિંગ ખાસ તો ગાઈસ જોઈ લો આપણા ભાણાભાઈના ટીમવાળા બધા રમે છે મેચ આના તો છે ને મફાને ઓળખતો બધા હા હેલો મફો ચાલો રમો રમો એ ગુજરાતી બોલવાનું છે હિન્દી નહીં જરૂર દે ગાય દે બેટી તો ગાય પાસે લાગે જે એ લોકો કેટલી મોટી ઉભેટ છે જો જો ગાય એક વસ્તુ બતાવો તમને જો પેલો જય ઉભો ને ત્યાં જ તોડે જો છે ને હવે પડે ને તો જાય કે નહીં જાય આ શું કહેજો હવે સાઈડમાં તોડે કે વચ્ચે તોડે ખબર નહીં આપણને ચાલો ચાલો આવો હા તું કોની બાજુ છે તું ફિલ્ડિંગ બાજુ કે છે કે બેટિંગ બાજુ છે તું હવે આઉટ નહીં તો ગાઈસ આવી ગયેલો છે ઘરો હવે જો દાદી રમાડે છે ને હા બાબા જ આંગરા કરો કાલે આનો દાંત પડી ગયેલો હવે આજે કમ્પ્લીટ થઈ ગયેલો છે એનો દાંત જો આપણા દાંત હા એને તો પંખો જોઈએ છે જ હવે આ તો પંખો બતાડશે ને તો જોયા જ કરશે હા જો નીચે સુરાવ પડે ને દાચુ છોકરી છે છોકરી છે લાવ ચાલો ચાલુ જ કરવાનું બાકી હતું હજુ તો ખાલી ખાલી કરતો હતો દાચુ જો આપણા ભાણાભાઈ હવે નાલા હતા તો સાયકલ નહીં આવેલી આટલી ઉંમરમાં તો ભાઈ સાયકલ નહીં લીધેલી ના ભાઈને એક્ટિવા લઈને રખડવા નીકળે જો એવું નહીં કે નહીં આ પછી આવડી ગઈ છે પછી બજારે લઈને જાજો છે ને બોલો થાકી ગઈ તે જોરમાં થાકી ગઈ ચાલો દાદીને તો છે ને કમર દુખી ગઈ હા ને જો દક્ષો વિડીયો ઉતારે છે જો મને ખબર નહીં પડતી કે કેમેરો શું છે તો કઈ ચલો આપણે ખાવા આવી તો જો આજે પૂરી છે મને ચિકન છે અને ખીચડી શાક બનાવેલું છે તો ચલો આપણે પહેલાં ખાઈ લઈએ અને પછી જઈએ મંદિરે આરતી કરવા બરાબર ચલો Rolling down the boulevard, son. ગાઈસ જોઈ લો દક્ષ આપણો રમે છે કોતરી સાથે જો
સૂટમાં લાયો પાણી. સો ગાઈસ ફાઇનલી આજનો દિવસ પતી ગયો. ત્યાં છે ને નેશનની સાથે એક પ્રેન્ક કરો મેં. એ છે ને અત્યારે ઘેરથી આવતો હતો તો હું અમારા ઘેર અંધાર હોય છે ને તો મેં છે ને એક્ટિવાની પાછળ સંતાઈ ગયો. તો જેવો આવો ને એવો નિંદલ આવું કરું ને તો નિંદલ તો પી ગયો ખતરનાક. બહુ તો ચાલો ચલો આપણે અહીંયા વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. આજનો દિવસ પતી ગયો. ટાઈમ ચલો 10:30 થઈ ગયા. તો હું પતાવું છું મારું એડિટિંग. बराबर. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.